રાતનો કે વરસાદ આવ્યો હે હું આવ્યો વરસાદ બહુ આવ્યો એ હંજો માથા જો ચોટલી લીધી આમ દેખાડ દો આ ભાઈબંધનો રોલ થઈ ગયો જો આનો રોલ થઈ ગયો ને જો પૂરી બેન આટલો રોલ કરી નાખ્યો 2 બિસ્કિટના પડીકા લઈ લીધા અને 2 આવી ડબ્યું લઈ લીધું ઓહો ડેમે પગ્યા હે જો પેલી બારી ખોલી નાખી ભાઈ આપણે રહ્યા ને આપણા ગામના સબસ્ક્રાઇબર એટલે કે ઘરના સબસ્ક્રાઇબર મળી જાય લાઈક કરો સબસ્ક્રાઇબ કરો મિત્રો તો જો આવડી આ બારી ખોલી હે ને ઓહ પાણી જાય કે ગજબનું ને 2 બારીઓ આપણે આ સાઈડ ખોલી લીધો 1 અને 2 હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં છો નો મજામાં હોય તો વ્લોગ જોતા રહો મજામાં આવી જશે સરસ મજાની સવાર પડી ગઈ છે અને બધાને હેપી ચોમાસું એટલે કે ભૂકા કાઢ નાખ્યા ચોમાસું આવું ચોમાસું લગભગ ક્યારે નહીં આવ્યું હોય औकात में रहो ભૂકા કાઢ નાખ્યા એટલે કે આજ રાતનો કે વરસાદ આવ્યો હે હું આવ્યો વરસાદ બહુ એટલે પણ આપણે એક સારી વસ્તુ છે કે અમારા ગામમાં પાણી રહ્યું ને બધું રહ્યું ને આમ ઢાળવું છે આમ બરોબર ઢાળવું આથમણીથી ઉગમણું એટલે પાણી રહ્યું ને બધું રહ્યું ને વયું જાય બરોબર એટલે ક્યાંય ભરાવો નહીં એટલો બધો થતો પણ રાતે કે વરસાદ આખી રાત વર્યો હોય ને અત્યારે ટૂંકમાં અત્યારે 5-10 મિનિટથી થોડોક શાંત થયું હોય બાકી અત્યારે લગી વરસાદ શરૂ હતો જાગ્યો ને ત્યારનો વરસાદ શરૂ હતો ને અત્યારે 8:30 જેવો સમય થયો હોય અને વરસાદે કંઈ ભૂકા કાઢ નાખ્યા કાંઈ વાંધો નહીં ભલે આવતો પણ હવે લગભગ વધી ગયો એવું લાગે છે કારણ કે કપામાં તેમ વાડીમાં બધે જ્યાં જો ને ત્યાં પાણી સિવાય કે બીજું ભર્યું જ નથી બધે પાણી અને કપાઈને ઊંધા કાંઈ કરી નાખ્યા લગભગ બરોબર કાંઈ વાંધો નહીં હવાર પડી ગયા દૂધની બરણી આપણે ટીંગાડી દીધી મોટરસાઇકલ જોડે અને આપણે દૂધ ભરવા જવાનું તો ફટાફટ ગામમાં જઈને પહેલા દૂધ ભરતા તો આપણે આ મેના રાણી લઈને જવાનું છે શરૂ કરવી ટાઈટ લાગી ગઈ રિફ્રેશ કરવી પડે કારણ કે હમણાંથી ટાઈટની ઠરતી હતી એટલે શરૂ થવામાં બહુ વાર લાગતી હતી કાંઈ વાંધો ને શરૂ થઈ ગયા તો ફટાફટ એને ગામમાં આપણે દૂધ ભરતા ગયા ફાઇનલી તડકો કાઢ્યો ઓહો જો દેખાય લ્યો વયો હતો ને ગયો કાંઈ વાંધો ને તડકો બંધ થઈ ગયો અને 4 દિવસથી તમે 4 દિવસ નકરા વ્લોગમાં શું જોતા ખબર વરસાદ પાણી રખડવું અને મેન ડેમ ત્રણ થંબનેલમાં ડેમ જ છે ને ચોથા થંબનેલમાં પણ ડેમ જ છે મારે નો આવીશ શું ના લે પણ ગાંડી હું આ નથી જતો હું આમાં આગો જાઉં અને હાલીને જવું બહાર ગામ જવું ચા ના કરે એ હંજો માથા જો ચોટલી લીધી આમ દેખાડ દો એ આ ઢીંગલી દેખાડ દો માથે કેવી ઢીંગલી મૂકી અને તું ક્યાં હાલીને તાર જવું આમ ઊભી રહે પલ્લી જઈ ક્યાં જવું હે પૈસા લઈ હો તો પૈસા હું નહીં લાવ્યો પલ્લી જાય એટલે હું નથી લાવ્યો બેટા હાચું જો મારે ગીચા જોઈ લે નથી લાવ્યો હાચું ભાગ લઈને પાછી વી આવીશ ને પાકું ઓકે તો હાલો મણો હાલો તો છોડી રહીને ગામમાં હારે થઈ ભાગ લેવા માટે કાંઈ નહીં ભાગ લેવડાવી દેવી અને હા આપણે જઈએ પાછા ડેમે તમને અધૂરી વાત પૂરી કરી નાખો આપણે જઈએ ડેમે કારણ કે 4 દિવસથી થંબનેલમાં બધું તેમ જોતા દઈશું પણ આપણે વાટે હતા કે ક્યારે બારી ખોલે કાંઈ વાંધો નહીં આજે ઇંતજાર ખતમ થયો હોય અને બારી ખોલી નાખી ગામમાંથી આવે ઓલો ભાઈબંધ પાસે બળદેવ બરોબર તો અમે 2 જુગલ જોડી જોડે હોય તો કાંઈ વાંધો નહીં 2 નીકળીએ ફટાફટ નાને ભાગ લઈને ઘરે પાછી મોકલી દઈએ આપણે શું આવ ના તું અધૂરી વાત પૂરી કર મામન કરવાળી શું કહેતી હતી ઈ ભલ પડી ગઈ હાલો ઉપર જોયું ભાઈ જો આયરન કાતરી એક પડી ગઈ એવું બતાવે હાલો પડી ગઈ મણો હાલો હાલો આપણે પહેર્યા 1000 પૈસા નતા અરે આ ભાઈબંધનો રોલ થઈ ગયો જો આનો રોલ થઈ ગયો ને જો પૂરી બેન આટલો રોલ કરી નાખ્યો 2 બિસ્કિટના પડીકા લઈ લીધા અને 2 આવી ડબ્યું લઈ લીધી હાલો જાવી દો ઘરે જાવી દો ખસકાવો એટલે હાલ ને હાલો એક ટી-શર્ટ હાલો બીજું ટી-શર્ટ આવે જો હાલો અને આ ત્રીજું અને આપણું ચોથું ટી-શર્ટ 4 ટી-શર્ટ વાળા ભેગા થઈને જાય છે સીધા ડેમે મિત્રો હે ને ખરાખર ની રહે ને કાનમાં વિસલ વાગે એનો મતલબ શું થાય કે બારી ખોલે તો જે આપણે પહોંચ્યા પેલા લગભગ વિસલ વાગે એટલે બારી ખોલ નાખી છે ઓહો ડેમે પહોંચ્યા છે જો પેલી બારી ખોલ નાખી ભાઈ જો પાણી પડી આહા ગજબ હા લે તને હા દેખાડ દીધી તો એમ કહે કે જો બીજી બારી ખુલી ગઈ ભાઈ ફાઇનલી એક અને આ બીજી જોઈ આવે છે હવળા થઈને કેટલી બારી ખોલે ટોટલ બારી ખોલીને હવળા જો નદીમાં પાણી થઈ ગયા વેતા ખળખળ બારી છે કામ ખોલી પીને અહીંથી પાણી જો આમ ફરીને જાય પી આમ થાય ને આ સુખભાદર નદી વેતી થઈ જાય જોઈ લો ને આ બધી સેવા એટલે કે ઓલી લીલ કે નહીં ખદડો કાઢ્યો 2 બારી ખુલી ગઈ હે
અને પબ્લિક રહ્યું ને હમાતું નથી બરોબર તેમ ખાલી ડેમની બારી ખુલીને જોવા માટે અમારા ગામનો પબ્લિક કેટલો હોય ખબર હે જો ચારે બાજુ તમને નીકળું પબ્લિક જ જોવા મળશે ચારે બાજુ જો ઓહો અને થોડાક આપણને રહ્યા ને આપણા ગામના સબસ્ક્રાઈબર એટલે કે ઘરના સબસ્ક્રાઈબર મળી જાય થોડીક ફોટોગ્રાફી કરવી તો ફટાફટ રહ્યું ને પૂરું પાડી દઈએ પેલા એટલે ભાઈ અમારા ગામનો અમારો સબસ્ક્રાઈબર એક રહી ગયો હે તો હું કહીશ તું હાલ વ્લોગમાં આવી ગયો હું બોલીશ એટલે બોલવું પડે વ્લોગમાં આવ્યો ને તાર કઈ બોલવું નહીં લાઈક કરો સબસ્ક્રાઇબ કરો હાલો ભાઈ આના નામે કરી નાખો હાલો બધું આ કે નહીં બધું કરી નાખો બીજું કઈ કેવું બીજું કઈ કઈ નહીં કેવું મેળો તેમને જોયો ને મેળા જેવું પબ્લિક હા જોઈ લો મેળા જેવું પબ્લિક છે ને બધું પેસલ લેવા આવ્યું ખબર હે ગામની અમારે બારી ખુલે ની જોવા માટે એટલે આમ આગળ હોય મોટભાઈ આમ જો હવે આ ત્રીજી બારી ખોલવાનો વિચારમાં છે જો આ ખોલે એટલે ભાઈ ત્રીજી ચોથી ક્યાં ખુલી આ ખોલી નાખી એટલે આ ભાઈ હાલો એટલે 7 નંબરની હા ભાઈ મોદી સરકાર આવી ગયા હાલો ભાઈ અમારે ને એટલે ત્રીજા નંબરની બારી ખોલે જો આ ખોલી વાહ ભાઈ વાહ જો આ ખુલી ગઈ ધીમે ધીમે 3 બારી ખોલી નાખી અને ટોટલ બારી છે આપણે 20 બારી વાળો ડેમ ચાર બારીઓને ખોલી નાખ્યું બરોબર પાણી વહેતું થઈ ગયું હે પણ આપણે પણ હક ન થાય એટલે આપણે વિચાર કર્યો કે ઉપર જવું ઉપરથી લેવું બધું જોવું છે તો જોઈ જવા દે કે નહીં ત્યાં પેલા કારણ કે અહીંથી તો આવે કે વ્યૂ ખતરનાક હો બાકી જો અહીં 2 બારીઓ આ બાજુ ખોલી છે આ બારીઓની અંદર 2 ખોલી છે અને 2 આ સાઈડ ખોલી બરોબર એટલે ટોટલ 4 બારીઓ ઓપન કરી નાખી એડજસ્ટ કરી લેજો પણ તમને બતાવું તો આપણે ડેમની પાળ ઉપર બી આવી એટલે પણ પવન બહુ આવે ના જો બારી ખોલીને પાણી આવી જાય ના અહીંયા જો આપણે હોટેલ બી આવ્યા હતા ઓહો બાપા પબ્લિક ગાંડ વાયું છે મિત્રો તો જો આવડી આ બારી ખોલી છે ને ઓહો પાણી જાય કે ગજબનું દેખાય તમને આવડે પહેલી બારી બરોબર બારી ખોલીને તમને હાવ નજદીકથી દેખાડું જો ઓ ભાઈ સાહેબ જો અહીંયા 1 અને 2 બારીઓ આ ખોલી બરોબર ટોટલ આપણે આ ક્ષેત્રની અંદર 12 બારીઓ છે એની અંદરથી જો 2 બારીઓ ઓહો ભાઈ કઈ વ્યૂ આવે ખતરનાક અને જે તો સેજ જ ખોલી આખી તો ખોલી જ નથી બાકી આખી ખોલી હોય ને એટલે આ પાણી રહ્યું ને બધે હમાય ને હોય એટલું પાણી જાય આમાં અહીંથી પાણી જો જે બારીની ઉપરથી ટીપી આવે એટલું પાણી જાય છતાં પણ તેમ જો કે કાંઈ બારીની ઉપરથી ટપુ થાય જાય કેમ ઠેકડો મારીને પાણી બહાર આવવું હોય આ બાજુ ને 2 બારીઓ આપણે આ સાઈડ ખોલી લીધો 1 અને 2 ઓલી સાઈડ રેડી એટલે ટોટલ 4 બારીઓ વાહ ભાઈ વાહ શું કઈ આવે નજારો ગજબ હો બાકી હિલકોળા આવવાથી તમે જો અહીંથી પાણી જે ઠેકડો મારીને આવે આ બાજુ એટલે પાણી તેમ જો ડેમ રહ્યું ને ઓલમોસ્ટ આખું ભરાઈ ગયું હે એટલા માટે બારીઓ બધું ખોલવી પડે ને જે પાણીની આવક તો શરૂ જ લાગે રોજ આટલું બધું ડેમના હિલકોળા સાથે આખું ભરાતું બહાર નીકળતું હોય બારી ઉપરથી પાછું આપણે ડેમને નિહાળી લીધું હોય બરોબર એમાં ઘરે ખસકાવી કારણ કે મોબાઈલમાં ફોટા એટલા બધા પડ્યા ને ચાર્જિંગ માત્ર 3% રહ્યું કઈ વાંધો નહીં સમય ઘણો થઈ ગયો હોય 12 વાગવા આવી જાય તો ઘરે ખસકાવી હાંજ પડી ગઈ છે ને તમને એક વસ્તુ બતાવું આ જો તમને એમ થતું હોય કે આ મામૂલી વસ્તુ આમાં શું હોય પણ આ રહ્યું ઉંદરડાએ તોડ નાખ્યું છે અને આની અંદર આપણું શું હતું વસ્તુ ખબર છે આની અંદર હતું આપણું ડિગ્રી સર્ટિફિકેટ ભાઈ કોલેજ પૂરી એટલે કે પેલું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ હતું કે આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા પણ ઉંદરડાએ બધું તોડ નાખ્યું કાંઈ વાંધો નહીં ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ નથી તોડ્યું ખાલી માત્ર આવડું હાથ તોડ્યું જો આ ઉપલું જે કાગળી કવર હતું ને એને ભાઈ ઉંદરડાએ તોડ નાખ્યું કાંઈ વાંધો નહીં આજનો વ્લોગ અહીં પૂરો કરી નાખ્યો કેવું સારું રહેશે બહુ સારું રહેશે નાનકડો એવો વ્લોગ છે પણ કેવો લાગ્યો ને ફટાફટ કોમેન્ટ કરતા જઈજો મળીએ છીએ કાલે નેક્સ્ટ નવા વ્લોગ વિડીયો સાથે